અંદર આપણે પ્રેપોઝિશન વિશે અભ્યાસ કર્યો. તો હવે આજનો આપણો ટોપિક છે આર્ટિકલ્સ. આર્ટિકલ્સ એટલે થશે ઉપપદ. અંગ્રેજી ભાષાની એક વિશેષતા કહી શકાય તેવો ટોપિક એટલે કે આર્ટિકલ. હવે આર્ટિકલના ટોપિકથી નાના મોટા બાળકો બહુ બધા ઘણા બધા આનાથી જાણીતા તો છે, પરંતુ નાનપણથી જ તમને મગજમાં એવું ઠસાવી દીધું છે કે એ ઈ આઈ ઓ યુ હોય ત્યાં એન અને બાકી બધે મૂકીશું એ. પરંતુ આ તદ્દન રીતે સાચું કહી શકાય નહીં. તો આપણે સાચા માર્ગ તરફ વળીએ અને સાચા જે નિયમો છે તેને અનુસરીને આગળનો અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે જોઈશું 2 ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ. કેટલા પ્રકાર છે? 2. જો આર્ટિકલ્સના 2 પ્રકાર છે. ફર્સ્ટ ડેફિનેટ આર્ટિકલ, સેકન્ડ ઇનડેફિનેટ આર્ટિકલ. તો ડેફિનેટ આર્ટિકલ એટલે શું? તો ડેફિનેટ ઇટ મીન્સ કે નિશ્ચિત, નક્કી જ છે તેવા આર્ટિકલને કહીશું ડેફિનેટ આર્ટિકલ. અને ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ. તો ડેફિનેટ આર્ટિકલ કયા અને ઇનડેફિનેટ આર્ટિકલ કયા? તો ડેફિનેટ આર્ટિકલ ફક્ત એક જ છે, જે છે ધ. તો ડેફિનેટ આર્ટિકલ તે ચોક્કસતા દર્શાવે છે, જ્યારે ઇનડેફિનેટ આર્ટિકલ તે ચોક્કસતા બતાવતું નથી. જોવો ઇનડેફિનેટ આર્ટિકલ કયા કયા છે? તો કે એ અને એન. હવે એ અને એન ક્યાં આવે એની પ્રાથમિક માહિતી તો તમારી પાસે જ છે જ. હવે આપણે આ ડેફિનેટ અને ઇનડેફિનેટ બંને આર્ટિકલના નિયમ અનુસાર આપણે અભ્યાસ લેવાનો છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું ઇનડેફિનેટ આર્ટિકલથી. જો ઇનડેફિનેટ આર્ટિકલ એમાં પહેલો મુદ્દો આપણો છે એ. કે એ ક્યાં ક્યાં મૂકી શકાય? તો વ્યંજનથી શરૂ થતા એક વચન જાતિવાચક નામની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો. શેનાથી શરૂ થતા? તો કે વ્યંજનથી, એટલે કે ગુજરાતી વ્યંજનથી શરૂ થતા એક વચન જાતિવાચક નામની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. તો તમને એવી ખબર હોવી જોઈએ કે ગુજરાતીની અંદર સ્વર કયા છે અને વ્યંજન કયા છે. તો સ્વર છે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ અને રૂ. અહીંયા જે મેં લખેલા છે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ અને રૂ. આ છે ગુજરાતી સ્વર. અને ક, ખ, ગ, ઘ આને શું કહીશું આપણે? વ્યંજન. તો તમે જ્યારે કોઈ જાતિવાચક નામનો એટલે કે શબ્દનું ઉચ્ચારણ કરતા હોય તો એ ઉચ્ચારણ કરતી વખતે જ્યારે તેની શરૂઆત
અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અહ અને રૂ એટલે કે સ્વરથી ન થતો હોય, પરંતુ શેનાથી થતો હોય? વ્યંજનથી. તો જ્યારે તે જાતિવાચક નામનું શરૂઆતનો શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય તેવા જાતિવાચક નામની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. પરંતુ મહત્વની વાત એ કે તે જાતિવાચક નામ કેવું લેવાનું છે? તો એકવચન, કે જ્યારે એકવચન જાતિવાચક નામનું ઉચ્ચારણ વ્યંજનથી કરવામાં આવતું હોય ત્યારે તેની આગળ આર્ટિકલ એ આવશે. આપણે તેનું ઉદાહરણ લઈએ. જુઓ, ઉચ્ચારણ શું થાય છે? બોય. તો ઉચ્ચારણનો પ્રથમ અક્ષર કયો છે? બ. બ એટલે કે વ્યંજન. તો એની આગળ આપણે કયું આર્ટિકલ મૂકીશું? એ. બીજો એક શબ્દ લઈએ. જુઓ, હવે તમને મગજમાં શું છે? એ ઈ આઈ ઓ યુ હોય ત્યાં એન, પરંતુ અહીંયા જુઓ યુ છે એનો મતલબ તમે શું મૂકશો? એન. પરંતુ તે કેવું છે? તદ્દન ખોટું. કારણ કે આનું ઉચ્ચારણ જોઈએ તો યુઝફુલ થાય છે. તો આ ય એ શું છે? પોતે વ્યંજન. અને નિયમ શું છે? કે જ્યારે એકવચન નામની શરૂઆત શેનાથી થતી હોય? વ્યંજનથી. ત્યારે કયો શબ્દ મુકાશે? એ. બરાબર. તો આ છે તેનું બીજું ઉદાહરણ. આ સિવાય લઈ લઈએ ગલ. જો શેનાથી શરૂઆત છે? વ્યંજનથી. તો ત્યારે પણ કયો આર્ટિકલ મુકાશે? એ. આ વાત હતી એની. હવે આપણે લઈ લઈએ બીજો આર્ટિકલ એન. હવે જોઈ લઈએ કે આર્ટિકલ એન ક્યારે મુકાશે. તો સ્વરથી શરૂ થતા એકવચન જાતિવાચક નામની આગળ શેનાથી શરૂ થતા હોય? સ્વરથી. તો ઉચ્ચારણ જ્યારે તમે કોઈ જાતિવાચક નામનું કરો ત્યારે તેના પ્રથમ અક્ષરની એટલે કે તેની શરૂઆત સ્વરથી થતી હોય તો તેની આગળ આપણે આર્ટિકલ એન મૂકીશું. તો સ્વર કયા કયા છે? અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અહ અને રૂ. કે આના આટલા સ્વરથી જ્યારે શરૂઆત થતી હોય તો તમે આર્ટિકલ કયો મૂકશો? એન. એનું આપણે એક ઉદાહરણ લઈએ. જો HOUR અવર. તો આમાં આગળ શું છે? એચ. બરાબર. અંગ્રેજી આપણે વોવલ્સ કહીએ તો એ ઈ આઈ ઓ યુ વોવલ્સ છે, પરંતુ અહીંયા જુઓ એચ છે. આ પ્રમાણે તમે એ ઈ આઈ ઓ યુ પ્રમાણે ચાલો ને તો તમે એ મૂકશો, જે કેવું પડશે? ખોટું. કારણ કે આનો ઉચ્ચાર શું થાય? અવર. એચ શું છે? સાયલેન્ટ છે. હવે અવરથી શરૂઆત થાય તો આ અશ એ શું છે? ગુજરાતી સ્વર. તો જ્યારે એકવચન નામની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે આપણે આર્ટિકલ મૂકીશું એ એન એ. બીજું ઉદાહરણ જોઈ લઈએ. જુઓ, અમ્બ્રેલા. શું બોલીએ છીએ? અમ્બ્રેલા. તો અ થી શરૂઆત થઈ એટલે પણ આપણે આગળ કયો આર્ટિકલ મૂકીશું? એન.
તો આ વાત હતી આર્ટિકલ એ અને એન અનિશ્ચિત આર્ટિકલની, ઇનડેફિનિટ આર્ટિકલની. ફરીથી ઇનડેફિનિટ આર્ટિકલનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ જેથી તમને ઝડપથી યાદ રહી જાય. ફર્સ્ટ ઓફ ઓલ, એ એકવચન જાતિવાચક નામની શરૂઆત વ્યંજનથી થતી હોય. બરાબર, કે વ્યંજનથી શરૂ થતા એકવચન જાતિવાચક નામની આગળ હંમેશા આર્ટિકલ એ મૂકવામાં આવે છે અને સ્વરથી શરૂ થતા એકવચન જાતિવાચક નામની આગળ આર્ટિકલ એ એન મૂકવામાં આવે છે. બંનેના આપણે ઉદાહરણ જોઈ લીધા. સ્વર અને વ્યંજન તમારે કમ્પ્લીટ યાદ રાખી લેવાના કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ અને રૂ આ છે સ્વર. આ સિવાયના બધા શેમાં આવશે? વ્યંજનમાં. ઉદાહરણ પણ જોયું આપણે. યુઝફુલ, ય છે એટલે કયો આર્ટિકલ આવે? એ. અહીંયા પણ આપણે જોઈ લીધું અવર, અ એટલે સ્વરથી શરૂઆત છે તો આપણે શું લખીશું? એ એન એન. હવે અમુક સંજોગો એવા હોય કે જેની અંદર આર્ટિકલનો આપણે ઉપયોગ કરી શકતા નથી, તો તેના વિશે જોઈ લઈએ. જુઓ, સૌ પ્રથમ નિયમ એવો છે, સંબંધ દર્શાવાતો હોય એટલે કે સંબંધ દર્શક સર્વનામ. સંબંધ દર્શક સર્વનામની આગળ ક્યારેય આર્ટિકલ મુકાતો નથી. તો સંબંધ દર્શક સર્વનામ કયા કયા છે? તો કે માય, અવર, યોર, હર, હીઝ. આ બધા શેમાં આવશે? સંબંધ દર્શક સર્વનામમાં. જ્યારે પણ વાક્યની અંદર આવા સંબંધ દર્શક સર્વનામનો ઉપયોગ કરવામાં આવેલો હોય ત્યારે તેની આગળ ક્યારેય આર્ટિકલ મૂકવામાં આવતો નથી. આપણે ઉદાહરણ જોઈએ. જો, ધીસ ઇઝ માય પેન. આ મારી પેન છે. તો આ પેન સાથેનો સંબંધ દર્શાવાયો, તેથી માયની આગળ આપણે કોઈ પ્રકારનો આર્ટિકલ મૂકતા નથી. કે ધીસ ઇઝ માય અ પેન એવું પણ લખી શકાય નહીં. આ સિવાય બીજો મુદ્દો, વ્યક્તિવાચક નામ હોય. નામ તો ખરી પણ કેવું? વ્યક્તિવાચક. કે વ્યક્તિવાચક નામની આગળ પણ આર્ટિકલ મુકાતો નથી. કે મારે એવું કેવું હોય કે શુભમ ઇઝ માય બ્રધર, શુભમ મારો ભાઈ છે, તો તેની આગળ પણ ક્યારેય આર્ટિકલ નહીં આવે. દર્શન ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ એવું કેવું હોય તો દર્શનની આગળ પણ ક્યારેય આર્ટિકલ નહીં આવે. બીજું એક ઉદાહરણ લખું. જુઓ, આ એક ઉદાહરણની અંદર આ બંને નિયમ સાબિત થઈ જાય છે કે પહેલું વ્યક્તિવાચક નામ છે સોહમ, તો એની આગળ પણ આપણે કોઈ આર્ટિકલ નથી મૂકેલો. બીજું છે માય, સંબંધક વિભક્તિ છે, સંબંધક સર્વનામ છે, તો આ સંબંધક સર્વનામની આગળ પણ આપણે કોઈ પ્રકારનો આર્ટિકલ મૂકેલો નથી. આ બે નિયમ થયા. અને હજી એક ત્રીજો નિયમ કે ક્યારેય એકલા વિશેષણની આગળ સ્વર મૂકવામાં આર્ટિકલ મૂકવામાં આવતો નથી.
શેની આગળ? એકલા વિશેષણની આગળ. પરંતુ વિશેષણની આગળ આર્ટિકલ મુકાતો નથી. પરંતુ વિશેષણ પછી જ્યારે એકવચન જાતિવાચક નામ આપેલું હોય, શું આપેલું હોય? એકવચન જાતિવાચક નામ આપેલું હોય ત્યારે આર્ટિકલ મૂકવામાં આવે છે. તો એક્ઝામ્પલ આપણે જોઈએ. જુઓ શું એક્ઝામ્પલ છે? હી ઇઝ ફેટ. તે જાડો છે. અહીંયા જુઓ ફેટ એટલે કે જાડો વિશેષણ છે, એડજેક્ટિવ છે. તો વિશેષણની આગળ એકલું જ વિશેષણ છે, બરાબર? તેની આગળ કોઈ પ્રકારનો આર્ટિકલ આપણે મૂકતા નથી. પરંતુ આપણે એવું કહી દઈએ ધીસ ઇઝ, હી ઇઝ, જો હી ઇઝ અ ફેટ બોય. તો અહીંયા બોય છે, એકલું વિશેષણ આપેલું નથી. ફેટ પછી આપેલું છે બોય, બરાબર? કે એક નામ આપેલું છે. હી ઇઝ અ ફેટ બોય. તેથી આપણે ફેટની આગળ આર્ટિકલ કયો મૂક્યો? એ. હવે અહીંયા તમારે કે જ્યારે આવી રીતે એકલું વિશેષણ ન હોય, એની પાછળ જ્યારે કોઈ એકવચન જાતિવાચક નામ આપેલું હોય, તો તમારે આગળ જે છે વિશેષણને અનુસરીને આપણા એ અને એન બંનેના નિયમ મુજબ તમારે બંનેમાંથી આર્ટિકલ જે આવે તે મૂકવાનો રહેશે. તો આ 3 સંજોગોમાં ક્યારેય આર્ટિકલ મૂકવામાં આવતો નથી. પરફેક્ટ યાદ રાખવાનું. સંબંધદર્શક સર્વનામ હોય, વ્યક્તિવાચક નામ હોય અને એકલું વિશેષણ હોય. પરંતુ જ્યારે વિશેષણ પછી એકવચન જાતિવાચક નામ આપેલું હોય ત્યારે નિયમ અનુસાર વિશેષણની આગળ આર્ટિકલ એ અથવા એન મૂકવામાં આવશે. તો અહીંયા આપણો ઇનડેફિનેટ આર્ટિકલનો ટોપિક કમ્પ્લીટ થાય છે. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ડેફિનેટ આર્ટિકલ. થેન્ક યુ.